બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો મોટો આરોપ છે। કોંગ્રેસને કોંગ્રેસ હરાવે છે, બીજું કોઈ હરાવતું નથી। ગુલાબસિંહ આ વાત કરી છે। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી। ટિકિટ ન મળે તો હરાવવાનું કામ કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત વર્ષોથી કોંગ્રેસ પાસેથી આ વખતે ભાજપ પાસે ગઈ। બનાસકાંઠામાં કોંગ્રેસ મહત્વપૂર્ણ અહીંયા ધરાવે છે, એનો વર્ચસ્વ ધરાવે છે। આવી સ્થિતિની વચ્ચે જિલ્લા પંચાયત જવી, પાલિકાઓ જવું, તાલુકા પંચાયત જવું, એના માટે ગુલાબસિંહે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે। અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરી હરાવવાનું કામ કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે। આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી। લોકોને વોટે આપવા આવે છે આપણને, પણ ક્યાંક આપણી કચાશ અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરી હરાવવાનું કામ કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે। આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી। લોકોને વોટે આપવા આવે છે આપણને, પણ ક્યાંક આપણી કચાશ